વાલાને માખણ ભાવે રે. હલો, દીપ્તિબેન, હું આપણી શંકરનગર સોસાયટીના 3 નંબરમાંથી બોલું છું. હા બોલો. તમે આ શંકરનગર સોસાયટીના પ્રમુખ બરાબર છે? હા, તમે શું કરો છો? શું આ સોસાયટીમાં શું થઈ રહ્યું છે તમને જરા પણ કઈ ખબર પડે છે? શું થઈ ગયું એટલે? આ મીનાબેનના ઘરમાં 4 કામવાળી આવે છે. બિચારાને ઘરમાં એટલું બધું કામ વધી ગયું છે. પ્રમુખ છો તો તમારી જવાબદારી ખરી કે નહીં કામ કરવાની એના ઘરમાં? ખરા સરદાર, હું પ્રમુખ છું, કોઈ ઘરની કામવાળી નથી કે હું એને ત્યાં કામ કરવા જવાની છું. અરે પણ ઓછમીર, તારે સવાલ પૂછવા કરતા પહેલા વિચારીને પૂછ કે મારે શું પૂછવાનું છે. તો હું ઘરમાં કામવાળી છું કે એના ઘરમાં વાહણ માંજવા જવાની છું? અરે એક ફરિયાદ નથી, પેલા આખા ગામની પંચાયત કરતા હતા સુરેખાબેન, ખબર છે? 2 દિવસથી તમે એની સાથે પંચાયત કરવા નથી બેઠા. ને તમારે ધ્યાન રાખવું જોઈએ ને કોણ પંચાયત કરવા બેસે. અરે એ ચાલો, એ બધી વાત છોડો, પણ આ સોસાયટીના નાકે દિવાળીના વાતનો એંઠવાડ ને કચરો પડેલો છે, એ પણ તમે નથી ઉઠાવ્યો. તમારું ઘર તો ઉકડા જેવું જ છે, પણ સોસાયટીને તો સરખી રાખો. પ્રમુખ બનેલા છો. ભાઈ તો સોસાયટી તો મારી જોઈને એકદમ ચોખ્ખી ને ચટ. અરે હું પણ સોસાયટીમાં રહું છું. અમે ઘરમાં કઈ રીતે રહીએ છીએ અમને ખબર છે. આખો દિવસ અમારે પેલા રૂમ સ્પ્રે ને બોડી સ્પ્રે ને આખા રોજના 3 બાટલા ખલાસ થઈ છે. કામ કરો ને, નાકમાં કપડું બાંધીને રહ્યા કરો. એટલે હું અમારે શ્વાસ નહીં લેવાનો? નહીં લેવાનો. તો પ્રમુખ બનેલા છો શેના માટે? તમારે પાણીની પ્રોબ્લેમ હોય, પાણી નહીં આવતું હોય, ડ્રેનેજ લાઈન નંખાવાની હોય, તેની પ્રમુખ છું. કે લોકોના ઘરના વાહણ માંજવાની કે કોઈ એના માટે બી થોડી પ્રમુખ બેઠેલી છું કઈ. અને પ્લીઝ તમે મેકઅપ કરીને સોસાયટીમાંથી નહીં નીકળો. નાના છોકરાઓ બિચારા ગભરાઈ જાય છે, એમ કે ભૂત આવ્યું. આગ્રાના પાગલખાનું જોયું છે? ભરતી થઈ જાવ તમે, જાઓ. ના, મારે ક્યાંય નથી જવું. તમને ખબર છે હું કોણ છું? ટોપી હોય તો ટોપી. અહીંયાના પ્રાઇમ મિનિસ્ટર તમારા ઘરના, મારે હું દેવા. ના, હું રેડિયો મિર્ચી 98.3 FM પરથી બોલું છું. હર્ષ. હર્ષ નહીં બોલો છો? હર્ષ. અને તમે છે ને મિર્ચી મુર્ગા બની ગયા છો. તમને મિર્ચી મુર્ગા બનાવ્યા છે બીનાબેન બ્રહ્મા છે, જે તમારા એક્સ કોર્પોરેટર છે. એવું છે? ઘરે જઈને બરાબર કરું છું. मिर्ची मुर्गा।